બોર્ડર પર દિવાળીના તહેવારને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સિંહોની પજવણી ન થાય અને ગેરકાયદેસર સિંહ દર્શન અટકાવવામાં આવે તે માટે વન નિયંત્રણ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। તહેવાર દરમિયાન લાખો પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે, જેથી જંગલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં વન તંત્ર એલર્ટ પર છે। સિંહોના વસવાટમાં વિસ્તારોમાં 24 કલાક સતત પેટ્રોલિંગ પર ચાલી રહ્યું છે અને હોટસ્પોટ અને વિસ્તારોમાં પણ નક્કી કરવામાં આવ્યું છે। આગામી 26મી સુધી વન તંત્ર એલર્ટ મોડ પર રહેશે અને બોર્ડર પર બનાવેલા ગામડાઓમાં વન વિભાગનો સ્ટાફ પણ બાઇક પર પેટ્રોલિંગ તૈનાત કરશે। ફ્લેગ માર્ચ દ્વારા સ્થાનિકોને જાગૃત કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા।